कृष्ण की इमाम ज़माना बुलंद तक अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। इस्लाम की इमाम ज़माना बुलंद तरीन अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमल नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबीना हबीबिना इल आलमीन अबिल कासिम मुहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सीमल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन लितुराब मक्तमिही फिदा लानतुल्लाहि अला दाइहिम व गासिब हुकूकिहिम व मुनकिर फज़ाइलिहिम अजमईन। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि मन मात वलम यारिफ इमाम ज़मानिही मात मीततन मिन जाहिलिय्या। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। तमाम तारीफ, तमाम हम्द सना परवरदिगार आलम માટે કે જેણે આપણને સૌને ફર્શ અઝાબ પર ઝિક્ર બેતુલ સલામ કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। खुदा ने आलम अपनी अदना कोशिश में कबूल करे અને આવી રીતે મુસલસલ ઝિક્ર લગે કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। देखो ज़िक्र अलबैतुल सलाम करो आ अलबैतुल सलाम ना अमरों ने जीवंत करवा दे। मतलब कि अगर कोई शख्स બે જણા સાથે મળીને ઇમામ અને ઇમામની વાતો કરે તો આ શખ્સ એવો છે કે જાણે એ ઇમામની વાતોને જીવતી કરી। રાવી દાઉદ ને તથા ઇમામ જાફર સાदिक अलैहिस्सलाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। કહે છે કે અબલિગ શિયતી સલામ, મારા શિયાઓને મારા સલામ પહોંચાડી દે। ઇમામના સલામનો બીજી જવાબ દીએ કે મોલા તમારી ઉપર પણ અમારા સલામ થાય કે અને પછી કહે છે કે મારો આ પૈગામ પણ પહોંચાડી દે કે જ્યારે કોઈ બે જણા બે શિયા જમા થાય છે અને એ અમારી વાતો કરે તો એ લોકોની સાથે ત્રીજો ફરિશ્તો હોય। तो જ્યારે આપણે ઇમામની વાતો કરીએ, હદીસની વાતો કરીએ, અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલતની વાતો કરીએ તો આપણી સાથે ફરિશ્તા જે છે એ શરીક હોય। ત્યાં સુધી કે એ ફરિશ્તો ખાલી શરીક નથી, ઇસ્તિગફાર કરે છે। યસ્તગફિરુન લહુ, એ એના માટે ઇસ્તિગફાર કરે અને આપણને ખબર છે કે ફરિશ્તો જ્યારે અલ્લાહ પાસે આપણા માટે ઇસ્તિગફાર કરે તો ડેફિનેટલી અલ્લાહ કારણ કે માસૂમ છે એનો ઇસ્તિગફાર અલ્લાહ કબૂલ કરશે એટલે આપણી મગફરતનો સબબ બને છે। આગળ ઇમામ કહે છે કે ખુદાવંદ આલમ આવા લોકો ઉપર ફખ્ર કરે, જે લોકો સાથે મળીને અમારી વાતો કરે છે તો ખુદાવંદ આલમ મુબાહાત ફકરો મુબાહાત કરે છે મલાઈકાની દરમિયાન। તો જુઓ તો ખરા આ લોકો સંખ્યામાં ઓછા છે છતાં જે તેઓ અલ્લાહ અલૈહિસ્સલામનો જિક્ર કરે છે, એમના દુશ્મનો વધારે છે છતાં તેઓ એમનો જિક્ર કરે છે। આવી રીતે અલ્લાહ એના માટે ફખ્ર કરે। તો આ મજલિસ, આ જિક્ર કરવો ખરેખર એક અઝીમ અલ્લાહની
એની ઇનાયત છે આપણી પર કે આપણે લગાવી સલામ નથી કરવી. ત્યાં સુધી કે જે હદીસ મુબારકાની મેં તિલાવત કરી, શિયા સુન્ની બંને કિતાબોમાં મોજૂદ છે, મશહૂર ને મારૂફ છે કે જે કોઈના વખતના ઇમામને ઓળખ્યા વગર ગુજરી જાય તો એની મોત જાહિલિયતની મોત છે. જાહિલિયતની મોતથી મુરાદ કાફિર, મુનાફિક અને ગુમરાહની મોત છે. मतलब કે અગર કોઈ ઇન્સાન તમામ આમાલે ઇસ્લામી બજાવી લાવે, નમાઝ, રોઝા, હજ, ઝકાત બધું કરે, પણ વક્તના ઇમામની મારિફત ન હોય તો પછી એની મોત જાહિલિયતની. ઇમામની મારિફત કારણ કે સીમિત નથી. એવું નથી કે હું એમ કહી દઉં કે મેં ઇમામની મારિફત કમ્પ્લીટ મેળવી લીધી. નહીં, ઇમામની મારિફત જેવી અલ્લાહની પાસેથી આપણે માંગીએ તો આપણને મુસલસલ મળતી રહી. આપણે જદ્દોજહદ કરીએ, કોશિશ કરીએ, કિતાબો વાંચીએ, મજલિસો સાંભળીએ તો ઓર મારિફત વધે. તો આ મારિફતમાં ઇઝાફો થાય. જરૂરી છે કે આપણી મારિફતને આપણે ઓર વધારતા જઈએ. ત્યાં સુધી ઇમામની મારિફત મેળવવાનો એક તરીકો છે કે આપણે ઇમામની ખાસિયતોને જાણીએ, ઇમામની ફઝીલતો, ખાસિયતો. જેવી રીતે આપણે જ્યારે વારસા ગઈકાલે રાત્રે પડી કે જેની અંદર આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આ રીતે સલામ કરી કે સલામ થાય તમારી પર એ આદમના વારિસ, એ મૂસાના વારિસ, ઇબ્રાહીમના વારિસ, ઈસાના વારિસ, આપણા નબીના વારિસ. એવી રીતે ઇમામને સલામ કરી, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વારિસે અંબિયા, તમામ અંબિયાઓના વારિસ. એવી જ રીતે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ ઇમામ હુસૈનના વારિસ, આપણે વારિસે હુસૈન કહીએ. મતલબ કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ વારિસે અંબિયા પણ છે અને વારિસે ઔસિયા પણ છે. મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો એટલે જ એક શાયરે ફારસી ભાષામાં બહુ સારું કીધું કે ઊંચે ખુબાન હમીએ દારન તું તન્હા દારી. ઇમામ ઝમાન અલૈહિસ્સલામને મુખાતબથી કહે છે કે તમામ ખૂબીઓ કે જે તમામ ધરાવે છે, તમામ અંબિયા ઔસિયા, એ તમામ ખૂબીઓના માલિક હે મોલા તમે. મતલબ આદમ સફીયુલ્લાહ છે, એવી રીતે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ પણ સફીયુલ્લાહ. જનાબ ઇબ્રાહીમ ખલીલુલ્લાહ છે તો આપણા ઇમામ પણ ખલીલુલ્લાહ છે. એવી રીતે આપણા નબી હબીબુલ્લાહ છે તો ઇમામ અલૈહિસ્સલામ પણ હબીબુલ્લાહ. તમામ ખૂબીઓના માલિક. એવી જ રીતે તમામ તબર્રુકાતના પણ વારિસ છે. ઇમામ ઝમાન અલૈહિસ્સલામ તમામ અંબિયાઓના તમામ તબર્રુકાત એમની પાસે, ત્યાં સુધી કે જનાબ મૂસાની અસા એમની પાસે. જનાબ મૂસાની અસા ખાલી આપણે નામ સાંભળી લઈએ. આ અસા જેવી બહુ અઝીમ વસ્તુ હતી, હજી છે. ઇમામ ફરમાવે છે કે આ અસા સૌથી પહેલા જનાબે આદમ પાસે જન્નતથી આ અસા લઈને આવ્યા. ત્યાર પછી આ અસા એક પછી એક નબી અને વસી પાસે જતી જતી જનાબે શોએબ પૈગંબર પાસે પહોંચી. ત્યાંથી જનાબે મૂસા પાસે આવી. જનાબે મૂસા પાસેથી થતી થતી પાંચમા ઇમામ કહે છે કે આ અસા અમારી પાસે છે. અને આ અસાની કરામત અને એની અઝમત એ છે કે હજી એવી એવી તાજી જાણે હમણાં ઝાડમાંથી કાપી હોય, કેટલા વર્ષો પછી. અને આ અસા બોલે છે, એની સાથે વાત કરવામાં આવેલી અસા જે કલામ કરે છે. નવમા ઇમામની વિલાદતના ઇન્શાલ્લાહ જે ફંક્શન હશે, પ્રોગ્રામ, એમાં આપણે વાક્યો જોઈશું કે જેની અંદર અસા એ અસા કારણ કે ઇમામ પાસે હતી, એ અસાએ ઇમામની ઇમામતની ગવાહી હતી. તો અસા બોલે પણ છે, અસા ખાય પણ જાય છે. જનાબ મૂસાના કિસ્સામાં આપણે જોયું હતું કે જાદુગરોની રસ્સીને લીધી અસા ખાઈ ગઈ. એવી રીતે એની સામે જે કાંઈ નાખવામાં આવશે એ તમામ એ ખાઈ જશે. પાંચમા ઇમામ ફરમાવે છે કે આ અસા અમારી પાસેથી હવે ધીમે ધીમે એક એક ઇમામ પાસેથી થતા થતા છેલ્લે અસા અમારા મહેદી અલૈહિસ્સલામ પાસે આવશે. અને જ્યારે એમનો ઝુહૂર થશે ત્યારે તેઓ આ અસાને પોતાની સાથે રાખશે. કાફિરની સામે આ અસા જેથી બતાવવામાં આવશે તો કાફિર જેથી એની હૈબતથી ડરી જશે અને જેથી દીન ઇસ્લામ
કબૂલ ફરમાય છે. ટૂંકમાં તબરુકાત અંબિયાના ઇમામની પાસે છે. બીજું તબરુક જે છે એ જનાબ ઇબ્રાહીમનું પહેરણ. જનાબ ઇબ્રાહીમ પૈગંબર જ્યારે આગમાં એમને ફેંકવામાં આવ્યા તો એમણે એક પહેરણ પહેર્યું, ખમીસ, કે જેને લીધે આગની અસર ન થાય. ઉદાહરણ આલમીરા નારોકુની બરદો વ સલામ અલા ઇબ્રાહીમ, એ આગ તું ઇબ્રાહીમ અલૈહિસ્સલામની ઉપર સલામત વાળી દીધા, ઠંડી થઈ. ઠંડી એટલી બધી થઈ ગઈ કે જનાબ ઇબ્રાહીમના દાંત જે છે એ કટકટ બોલવા લાગ્યા. આપણે કેમ ઠંડી બહુ લાગે, ધ્રુજવા લાગી, તો સલામ અલ્લાહે કીધું તો ત્યારે એ સલામત વાળી. આ પહેરણ પહેર્યું હતું એને લીધે હુકમે ખુદાથી આગ કે ઠંડી જે છે એમને નુકસાન. આ પહેરણ ત્યાર પછી જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના ફરજંદ ઇસ્હાક પાસેથી જનાબ યાકૂબ પાસે આવ્યું, જનાબ યાકૂબ પાસેથી જનાબ યુસુફ અલૈહિસ્સલામ પાસે, જે આપણે જનાબ યુસુફનો કિસ્સો જોયેલો છે એની અંદર છે કે જનાબ યુસુફ અલૈહિસ્સલામ પાસે આ પહેરણ હતું જે એમને જનાબે યાકૂબ અલૈહિસ્સલામ આપ્યું. ત્યાં સુધી કે જ્યારે જનાબે યાકૂબ જનાબ યુસુફની જુદાઈમાં એટલું બધું ચીડિયા કર્યું કે વબ્યઝ્ઝત ઐનાહુ, એમની આંખ બધી સફેદ થઈ ગઈ. એ વખતે જનાબે યુસુફ અલૈહિસ્સલામને જ્યારે ખબર પડી કે એમના બાબા એમના ગમમાં નાબીના થઈ ગયા તો પોતાનું એ જે પહેરણ હતું એ મોકલ્યું. કીધું કે જાઓ આ પહેરણ તમે ઇઝહબુ કમીસી હાજા, તમે આ કમીસને લઈ જાઓ અને મારા બાપના ચહેરા ઉપર નાખી દો, યાદ બસીરા એ જેવી જોવા મળશે. જનાબે યાકૂબ અલૈહિસ્સલામ આ પહેરણની ખુશ્બુ 80 માઇલથી સૂંઘી લીધી, 80 માઇલથી, ત્યાં સુધી કે જ્યારે આ પહેરણ એમના આંખો ઉપર નાખવામાં આવ્યું તો તેઓ જોવા લાગ્યા. તો આપણે મુસલમાનોને સવાલ કરીએ, કુરાન પડવાવાળાઓને સવાલ કરીએ કે જે પહેરણ કાપડનું બનેલું હતું એ પહેરણ કારણ કે નબીનું હતું, કારણ કે જન્નતથી આવ્યું હતું, કારણ કે એ પહેરણ જે છે એની અંદર નબીની જે ખુશ્બુ હતી, એ પહેરણ એક નબીની આંખ ઉપર પડ્યું કે જે જોઈ નથી શકતી તો એ આંખ જોવા લાગી. અગર પહેરણ આ કમાલ રાખે છે કે શિફા આપતું હોય તો એ ખાક કે જેની અંદર કોને હુસૈન મળેલું છે એ ખાક જે શિફા કેવી રીતે ન આપે? તમને જે પહેરણ સાથે વાંધો નથી, આ ખાકે કરબલા સાથે શું વાંધો? દર હકીકત આપણે અગર ઊંડા ઉતરીએ તો એમને ખાક સાથે પણ કોઈ વાંધો નથી. એમને ખાક ની અંદર સુવાવાળા હુસૈનથી જે છે એ પ્રોબ્લેમ છે, એમનાથી જે નફરત છે. પરિણામે તેઓ ખાકી શીખવાનો ઇનકાર કરે છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને હકીકત છે કિતાબ ગુનાહ અને કબીરાની અંદર બાકાયદા વાક્યો લખેલો છે કે શખ્સ કે જે નાસબી હતો, દુશ્મને લેબે બીમાર પડી ગયો અને ઘણા બધા તબીબો, ડોક્ટરો, હકીમોને બતાવ્યું પણ બીમારીમાં શિફા નથી. એક દિવસ એની બાજુમાં એક ઝઈફા औरत રહેતી હતી જે શિયા હતી. એની અયાદત માટે ગઈ અને એને કીધું કે હું તારો ઈલાજ કરું, તો કે હા કર. એક ગ્લાસ પાણી આપ્યું, કીધું કે આ પી જાય. એ જ્યારે પાણી પી ગયો એને શિફા મળી ગઈ. પછી એક મુદ્દત પછી એ શખ્સ આ ઝઈફા औरतને પૂછે છે કે શેનાથી મારો ઈલાજ કર્યો? કીધું કે કાંઈ નહીં, મેં મારી પાસે તસ્બીહ હતી ખાકે શિફાની, એમાંથી એક પારો મેં જુદી તોડી અને એની અંદર નાખી દીધું અને મેં નાખ્યું. આ ખાકે શિફા હતી કે જેને લીધે શિફા મળી. તો એ શખ્સ ઈમાન લાવવાની બદલે, ખુશ થવાની બદલે એ औरत ઉપર ગુસ્સે થઈ ગઈ. એટલે કે રાબઝિયા, તે મારો ઈલાજ ખાકે શિફાથી કર્યો એમ કહીને એને ગુસ્સાથી એને ઘરની બહાર કાઢી દીધી. હવે પરિણામ એ આવ્યું કે કારણ કે એ ખાકે શિફાની તોહીન કરી, પાછળ જતી બીમાર થઈ. પછી એ ઘણી બધી દવા કરી પણ મરતા દમ સુધી જઈને શિફા મળી. તો આ છે ખાકે શિફા. જ્યારે ઇન્સાનને ખાકથી શિફા મળી છે તો હિદાયત પામવી હોય, એની બદલે ગુમરાહી. એટલે જ કુરાનમાં સાચું કીધું છે
वनुनज़्ज़िलु मिनल कुरानि मा हुवा शिफ़ाउ व रहमतुल लिल मोमिनीन वला यज़ीदुज़ ज़ालिमीन इल्ला કુરાનની અંદર તો અમે શિફા અને રહેમત રાખી છે, પણ એ મોમિનો માટે, ઝાલિમો માટે જેથી નુકસાન સિવાય બીજું કાંઈ નહીં. એવી જ રીતે ખાકે શિફા પણ મોમિનીનને ફાયદો પહોંચાડે, દુશ્મનોને જેથી ફાયદો. પર મોહમ્મદ આલે મોહમ્મદ اللهم صل على محمد وآل محمد. તો ઇમામની પાસે ઇમામ ફરમાવે છે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ મુફઝ્ઝલ બિન ઉમરને આ કમીઝ દેખાડ્યું, પણ બીજા એક રાવીને પણ દેખાડ્યું કે પેટ અમે પૂછ્યું કે તારે આ કમીઝ જોવું છે? જનાબ ઇબ્રાહીમનો તો કે હા. એમાં એક પેટી મંગાવી સંદૂક, એમાં એ આ કમીઝ છે. રાવી કહે છે કે મેં જોયું કે એ કમીઝની ડાબી બાઈ જે હતી એમાં લોહી લાગેલું. તો મેં પૂછ્યું કે આ મોલા લોહી શેનું? કીધું કે જંગે ઓહદની અંદર કમીઝ આ રસૂલુલ્લાહે પહેર્યું હતું, અને કારણ કે એમાં રસૂલુલ્લાહના દાંત તૂટી ગયા, એને લીધે જેથી ખૂન જેથી આ બાંસ પર આવી કહે છે કે મેં કમીઝને જેથી મારી આંખોથી લગાવ્યું, ચહેરાથી લગાવ્યું, એને સૂંઘ્યું. મતલબ કે ઇમામે પણ ત્યારે કઈ વાંધો ન ઉપાડ્યો કે આ કાપડનું કમીઝ છે, શું આ કોટનને જેથી ચુમાજો, આ બિગ શેડ છે, બિગત છે, નહીં. કારણ કે ઇમામની હાજરીમાં અમલ થયો છે. હવે આપણે અલમના પટ્ટાને ચૂમીએ, તાબૂતના કપડાને ચૂમીએ તો આ બિદત નથી, બલકે આ સુન્નતે ઇમામ અલૈહિસ્સલામ. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે ઇમામ પાસે દીગર અંબિયાના તબરુકાતમાંથી એક જનાબે સુલેમાનની અંગૂઠી પણ. આ અંગૂઠી એટલી બધી કરામત વાળી, એટલી બધી અઝમત વાળી કે જ્યારે જનાબે સુલેમાન અંગૂઠી પહેરતા તમામ ઇન્સાન, જિન્નાત, શૈતાન, જંગલના જાનવરો, પરિંદાઓ આપની ખિદમતમાં હાજર થઈ જતા અને જે હુકમ દેતા એ હુકમને જેથી બજાવી લાવતા. જેવી અંગૂઠી પહેરતા તો ઇમામ પણ અંગૂઠી પહેરશે તો તમામ લોકો જેથી હઝરતની ઇતાઅત માટે જેથી હાજર થઈ જશે. આ અંગૂઠીની બીજી કરામત એ છે કે આ અંગૂઠી કોઈને મસ કરવામાં આવે તો એ અંગૂઠી બતાવી દે કે આ કાફિર છે કે મોમિન. ત્યાં સુધી કે ઇમામનો જ્યારે ઝુહુર થશે તો હઝરતની ખિદમતમાં અમુક લોકો એવા આવશે કે હું મોમિન છું, હું તમારો ચાહવા વાળો છું, તમારી અંગૂઠી એને મસ કરશે. પરિણામ એ આવે છે કે આ તો કાફિર, હઝરત એના કુફરનું જેથી એલાન કરશે. અમુક મુનાફિકો આવશે કે જે મોમિન બની, એ વખતે ઇમામ એના પણ નિફાકનું જેથી જાહેર કરશે. તો આ રીતે ઇમામ પાસે અસાય મૂસા છે, જનાબ ઇબ્રાહીમનું કમીઝ છે, જનાબ સુલેમાનની જેથી. ત્યાં સુધી કે આપની પાસે તાબૂતે સકીના પણ. તાબૂતે સકીના આખરી વાત. આ તબરુક એ છે કે જે જનાબ મૂસા અલૈહિસ્સલામ પાસે. જનાબ મૂસા જે તાબૂતની અંદર એમની માએ એમને જેથી રાખ્યા હતા, અને આ તાબૂત દરિયાઈ નીલમાં વહેતું ફિરૌનના મહેલ પાસે પહોંચ્યું. એ તાબૂત છે. ફિરૌને આ તાબૂતને સાચવ્યું હતું. પછી જનાબ મૂસા જ્યારે ગાલિબ આવી ગયા ત્યારે જનાબ મૂસા આ તાબૂત ઉપર કબજો લઈ લીધો, અને પછી આ તાબૂતની અંદર એ હલવા, એ તખ્તીઓ કે જેની અંદર જનાબ મૂસા કોહેતુર ઉપર જતા અને એમને અહકામે ઇલાહી મળતા, એ તખ્તીઓ પણ આ તાબૂતમાં રાખવામાં આવી. ત્યાં સુધી કે જનાબ મૂસાની ઝીરા હતી, એ ઝીરા પણ આ તાબૂતમાં રાખવામાં આવી. જનાબ મૂસા પોતાની વફાતના સમયે આ તાબૂત જનાબ યુશા બિન નૂનને સોંપતા ગયા. કીધું કે આ તમે એક પછી એક નબીઓ વસીઓને આપતા જજો. ત્યાં સુધી કે બની ઇસ્રાયેલના લોકો જ્યારે કોઈ જંગ ઉપર જતા તો આ તાબૂતને પોતાની સાથે લઈ જતા. પરિણામ એ લોકોને જીત મળતી. પણ એક મુદ્દત એવી પસાર થઈ કે ત્યાર પછી આ લોકો તાબૂતને જેથી એટલો બધો એહતરામ નહોતા દેતા. પરિણામ એ આવ્યું કે બની ઇસ્રાયેલના લોકો જલીલ અને રસવા થવા લાગ્યા. આ તાબૂત ઇમામ કહે છે કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ જ્યારે આવશે ત્યારે તેઓ પોતાની સાથે લાવે. ખુદ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જ્યારે મારા ફરજંદ મહેદી ઝુહુર ફરમાવશે તો અંતાકિયાની ગુફામાં જઈ આ તાબૂતને બહાર લાવવામાં આવશે.
અને શામના એક પહાડમાંથી અલવાઈ તખ્તીઓ કે જેની અંદર અહેકામ ઇલાહી લખેલા છે એને પણ બહાર લાવવામાં આવશે. જનાબે આપણા ઇમામ અલૈહિસ્સલામ આ તાબૂત અને આ તખ્તીઓને યહૂદીઓની સામે પેશ કરશે. જ્યારે યહૂદી લોકો આ જોશે તો કહે છે કે ખરેખર તમે વારિસે મૂસા છો અને દીન ઇસ્લામ કબૂલ કરી લેશો. આ બાજુ જનાબે ઈસા અલૈહિસ્સલામ છે કે જે અલ્લાહ ઇમામ અલૈહિસ્સલામની પાછળ નમાઝ પઢતા છે એ જોઈને ઈસાઈ લોકો જે છે દીન ઇસ્લામ જે કબૂલ કરી લે છે. અને આવી રીતે પૂરી દુનિયાના લોકો શિયા ઇસ્લામ મઝહબ ઇસ્લામ જે છે એ કબૂલ કરી લે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલે ઇમામ જેમના આપણે મુંતઝિર છીએ, એમના ઇંતજાર કરી રહ્યા છીએ, એમના ઝુહૂર માટે દુઆ કરી રહ્યા છીએ. ખરેખર ઇમામ અલૈહિસ્સલામ કે જે આવીને જ્યારે ઝુહૂર ફરમાવશે પૂરી દુનિયાની અંદર અદલ ઇન્સાફ કાયમ કરશે. પૂરી દુનિયાની અંદર જે છે એને ઇસ્લામને જેવી ગાલિબ કરી દેશે. દુનિયાનો કોઈ એવો ખૂણો બાકી નહીં હોય કે જ્યાંથી લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહની સદા બુલંદી હોય. આવા અઝીમ ઇમામ માટે શું આપણે મુસલસલ દુઆ ન કરતા રહેવું જોઈએ? બેશક દરેક ઇમામનો ચાહવા વાળો, દરેક ઇસ્લામનો ચાહવા વાળો, અદલ ઇન્સાફનો ચાહવા વાળો આવા મુંજીએ બશરિયત અને એ ઇમામ કે જે માસૂમ ઇમામ છે, એ ઇમામ કે જે અંબિયાઓના વારિસ છે, એની હુકુમત જલ્દી સ્થાપિત થાય એના માટે વધારેમાં વધારે દુઆ કરશે. આ ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ઝુહૂર ફરમાવશે ત્યારે સૌથી પહેલી વાત જે કરશે, સૌથી પહેલી વાત એ પોતાના જદની મઝલૂમી બયાન કરશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મઝલૂમીને સૌથી પહેલી વાત તરીકે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ બયાન કરશે. કિતાબ ઇલ્ઝામુલ નાસિકની અંદર છે કે ઇમામ જ્યારે મક્કાની અંદર ઝુહૂર ફરમાવશે તો રૂકન મકામે રૂકન જે છે ત્યાં ઉભા રહેશે અને કહેશે કે અલા યા અહલલ આલમ અનલ ઇમામુલ કાયમ. એ લોકો જાણી લો કે હું જે છે એ ઇમામે કાયમ અલૈહિસ્સલામ છું. પછી ઇમામ આગળ કહે છે અલા યા અહલલ આલમ, એ લોકો જાણી લો હું ઇન્તકામ લેવા વાળી તલવાર છું. પછી આગળ કહે છે અલા યા અહલલ આલમ, એ લોકો, એ દુનિયા વાળાઓ જાણી લો કે કોતલ અબી અતશાન, મારા જદ મારા પિતા હુસૈન અલૈહિસ્સલામને પ્યાસા કરતા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પ્યાસનો એટલો બધો ગમ જે ઇમામ ઝમાન અલૈહિસ્સલામને કે ઝુહૂર ફરમાવશે ત્યારે સૌથી પહેલા પોતાના જદ્દ મઝલૂમની પ્યાસનો જિક્ર કરશે. કહેશે આગળ કે એ લોકો જાણી લો કે મારા જદ હુસૈન અલૈહિસ્સલામને શહાદત પછી બરહના કરી દેવામાં આવ્યા, એમના લિબાસને જે લૂંટી લેવામાં આવ્યો. કહે છે આગળ કે એ લોકો જાણી લો કે મારા જદ હુસૈનને દુશ્મનીની બિના ઉપર એમના બદનના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા. આ આઝાદારો લાશે હુસૈનની સાથે કેવી બેહુરમતી કરવામાં આવી. સર નોકે નેઝા ઉપર રાખવામાં આવ્યું અને લાશ કરબલાની ગરમ રેતી ઉપર. હાલત એવી હતી કે મદીનાની અંદર જ્યારે રિહાઈ પછી કોઈ ચોથા ઇમામને પૂછ્યું કે મૌલા આપના બાબાની લાશની હાલત કેવી હતી? ચોથા ઇમામ અલૈહિસ્સલામ આંગળીમાંથી અંગૂઠી કાઢીને બતાવે છે અરે આટલી જગ્યા પણ મારા બાબાના બદન ઉપર જખમો વગર જખમોથી ખાલી ન હતી. અરે પૂરું બદન જખમોથી ચૂર હતું. એવામાં જનાબે ઝૈનબના કાનોમાં ઘોડાના દોડવાની આવાજ આવી. કહ્યું માં પિઝા, મારા ભાઈને તો કત્લ કરી દેવાયા, હવે આ ઘોડા શા માટે દોડી રહ્યા છે? જનાબે પિઝા ખેમાની બહાર આવ્યા. શું
જોયું ઘોડાની નાલબંધી કરવામાં આવી રહી છે, લાશાઓને પામાલ કરવાની વાત થઈ રહી છે. એવામાં જનાબે હુરના કબીલાવાળા આવ્યા, હુરની લાશને લઈ ગયા. બની અસદના કબીલાવાળા હબીબની લાશને લઈ ગયા. એક એક શહીદ નું કોઈ જાણવા વાળું આવતું અને લાશને લઈ જતું. અરે મેદાને કરબલામાં તમામ લાશા ઉઠાવી લેવામાં આવ્યા. ફક્ત એક લાશ હતી. અરે કોઈ નથી જે આવીને કહે આ મોહમ્મદના નવાસાનો લાશો છે, આલીએ મુર્તજાના લાડલાના લાશો છે, આ જનાબે ઝહરાના લખતે જીગરના લાશો છે. અરે કયામત ગુજરી ગઈ, લાશે હુસૈન ઉપર ઘોડા દોડવા લાગ્યા. આઝાદારો જનાબે ઝૈનબે જ્યારે આ મંજર જોયું, મદીનાનું રૂખ કર્યું. યા રસૂલલ્લાહ, અરે જે હુસૈન તમારા સીના ઉપર સૂતા હતા, આજે હુસૈનના સીના ઉપર ઘોડા દોડી રહ્યા છે. આખરી જુમલો, અરે મદીનામાં માની ફસલીઓ તૂટી હતી, કરબલામાં બેટાની ફસલીઓ તૂટી. અરે ઇબ્ને ઝિયાદના દરબારમાં આ મલઉન ઘોડે સવારો જ્યારે આવ્યા, કહ્યું હે ઇબ્ને ઝિયાદ, એ અમીર અમને ઇનામ આપ. અરે અમે જ્યારે લાશે હુસૈનને પામાલ કરી, અરે હુસૈનની ફસલીઓની તૂટવાની આવાજ અમે સાંભળી હતી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમૂ અય્યમુલ કલબી મુન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. परवरदिगार बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में ताजील फरमा. हज़रत नासिर व मददगार हमारा शुमार फरमा. हमारे मुख्तसर इबादत कबूल फरमा. इलाही बिहक़ मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों में शिफा कुल्ली बरकत फरमा. मरहूमीन की मग़फ़िरत फरमा. शिया ने अली हिफाज़त फरमा. जन्नतुल बकी की तामीर માટે असबाब फराहम फरमा. माबूद बिहक़ मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़रत इमाम और आखिरत में शफाअत लगे नसीब फरमा. वाखिर दावाना Gracias.